વડોદરામાં નેશનલ હાઈવે 48 પર માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા અને માર્ગ સુરક્ષાને વધુ અસરકારક બનાવવા માટે ઝીરો ફેટેલિટી કોરિડોર પ્રોજેક્ટના લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તેમજ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે ઝીરો ફેટેલિટી કોરિડોર પ્રોજેક્ટ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે માર્ગ સુરક્ષા, અકસ્માત નિવારણ અને તાત્કાલિક બચાવ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે હાથ ધરવામાં આવનારી કામગીરી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં નેશનલ હાઈવે 48 પરથી પસાર થતા ગ્રામ્ય વિસ્તારોના સરપંચો, વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ, કેડરના સ્વયંસેવકો, 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓ તેમજ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માર્ગ અકસ્માતમાં જાનહાનિ શૂન્ય સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા આ અભિયાનને લઈને ઉપસ્થિત મહાનુભાવોએ માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાની અપીલ કરી હતી. દેશમાં બનતા માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં ઘટાડો લાવવા માટે કેટલાક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આના ભાગરૂપે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો, ઇન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ, સ્ટેચ્યુટરી ફ્રેમવર્કમાં ફેરફાર અને સાથે સાથે એન્ફોર્સમેન્ટમાં રિગર અને અકસ્માત બને ત્યારે ત્વરિત રિસ્પોન્સ આપીને અકસ્માતમાં સંડોવાયેલા ઇસમોના જાન બચાવવાની દિશામાં પ્રયાસો કરવા માટે કેટલાક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આના ભાગરૂપે જ ઝીરો ફેટાલિટી કોરિડોરના એક કોન્સેપ્ટથી ગુજરાત રાજ્યમાં પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 અરાવલીથી માંડીને વલસાડ સુધીના આખા વિસ્તારમાં માર્ગ અકસ્માતનો કિસ્સો ઘટે અને આ સ્ટ્રેચ વધુ સુરક્ષિત બને તે દિશામાં પ્રયાસો કરવાના ભાગરૂપે ઝીરો ફેટાલિટી કોરિડોર પ્રોજેક્ટનું શરૂઆત કરવામાં આવી છે. આજે આ કાર્યક્રમમાં માનનીય એમપી શ્રી, ધારાસભ્ય શ્રી વાઘોડિયા અને અન્ય સ્ટેક હોલ્ડર ઉપસ્થિત છે. આ કાર્યક્રમના માધ્યમથી આપણે શરૂ કરવા માંગીએ છીએ. વડોદરા શહેર વિસ્તારમાં પસાર થતા લગભગ 65 કિલોમીટર સ્ટ્રેચમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા કરવામાં આવે. શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ રોડ સાઇનેજીસ, સેફટી અંગેના ઇનિશિયેટિવ્સ અને તમામ એજન્સીઓ સાથે મળીને રિગરસ એન્ફોર્સમેન્ટ, ઇમરજન્સી રિસ્પોન્સના ભાગરૂપે વડોદરા શહેરમાં જે સરકારી અસ્પતાલો છે તે ઉપરાંત લગભગ 30 ખાનગી અસ્પતાલોને પણ આપણે આ યોજનાના ભાગરૂપે જોડી છે. કેશલેસ ટ્રીટમેન્ટ માટે આયોજન પણ કરી છે અને આ માર્ગના બંને બાજુ રહેતા શહેરીજનો, ગામજનો પણ માર્ગ સુરક્ષા અંગે સતર્ક બને, જેથી કરીને એક તમામ સ્ટેક હોલ્ડર પાર્ટિસિપેશનથી આપણા 65 કિલોમીટર સ્ટ્રેચ વધુ સુરક્ષિત બને અને અકસ્માતોમાં ઘટાડો થાય. આ દિશામાં આવતા દિવસોમાં એક આયોજનબદ્ધ રીતે સરકારના તમામ વિભાગો, બિન સરકારી સેવા સંસ્થાઓ, જનપ્રતિનિધિઓ અને આજુબાજુમાં રહેતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના સરપંચીઓ, રહીશો એમના તમામના પાર્ટિસિપેશનથી, ભાગીદારીથી આવા એક સુરક્ષિત માહોલ ઊભા કરવા માંગીએ છીએ. આ આવતા દિવસોમાં શોર્ટ ટર્મ પ્રોગ્રામ ઇનિશિયેટિવ કેટલાક શરૂ કરવાના છે અને એ જ રીતે તબક્કાવાર મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ યોજનાઓ સાથે આ સ્ટ્રેચને રોડ સેફટી કોન્સેપ્ટમાં એક મોડેલ તરીકે વિકસાવવાનો પ્રયાસ છે. એક્સિડન્ટ માટે કેટલાક આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો, પ્રિવેન્ટિવ મેજર્સ અને જ્યારે અકસ્માત બને આમાં ફેટાલિટી ના બને તે માટે ક્વિક રિસ્પોન્સ 108, 112ના માધ્યમથી હોસ્પિટલ સુધી પહોંચાડીએ અને સાથે સાથે જે મદદરૂપ થતા લોકોને રાહવીર યોજના અંતર્ગત એમને કોમ્પન્સેશન આપીએ, કેશલેસ ટ્રીટમેન્ટ આપીએ અને જે કંઈ વિસ્તારમાં બ્લેક સ્પોટ કે વારંવાર અકસ્માત થતું હોય આમાં સુધારાત્મક પગલાં લઈને અકસ્માત બનતો અટકાવીએ. એટલે એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, ઇમરજન્સી રિસ્પોન્સીસ
અને પબ્લિક અવેરનેસના માધ્યમથી આવતા દિવસમાં આ કાર્યક્રમ કરવાનો. બ્લેક સ્પોટના નિરંતર પ્રયાસો ચાલી રહ્યો છે વડોદરા શહેરમાં. છેલ્લે 2 વર્ષમાં આપણે જે એક્સપ્રેસ હાઈવે આપણે ટોલ નાકાથી અને આનંદ વાસદ ટોલ નાકા તરફથી કરજણ સુધીના જે આપણા સ્ટ્રેચ છે, તમે પણ જોયું છે. આપણે એન્ક્રોચમેન્ટ રિમૂવલ માટે કેટલાક જગ્યાએ બોટલનેકતાના સુધારા માટે અને અન્ય પ્રયાસોથી પણ આ બ્લેક સ્પોટનું નિરાકરણ માટે NHAI, RMB, VMC તમામ સ્ટેકહોલ્ડરો સાથે આપણે કાર્ય